पश्चिम धरामा पीर रामदेव पूजाय। ए लोढाना चणा पीर नो घोड़लो खाय, हिंदवो पीर आखा जगमा पूजाय। बारी बार बीज नो धणी खमा तने खमा गणी, भगतो नी वेली करे वार। रणुजा वाळो राम है रणुजा वाळो, रणुजा वाळो राम है रणुजा वाळो, रणुजा वाळो राम रणुजा वाळो, रणुजा वाळो राम रणुजा वाळो, रणुजा वाळो राम है रणुजा वाळो, रणुजा वाळो राम है रणुजा वाळो, रणुजा वाळो राम रणुजा वाळो।
खुशी का खुमार क्या कहना। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी। श्री गजानंद गणपति जी महाराज ने जय। श्री रामदेव जी महाराज ने जय। आय श्री पीठड़ मात ने जय। श्री द्वारिकाधीश ने जय। हनुमान जी महाराज ने जय। गौरी तमारा पुत्र ने अने मधुराय समरे मोर। वो तो दिवसे दिवसे समरे हाटवाणिया। अरे रे वो तो रात रे भगत ने चोर। बड़ मारी जगदम्बा जगदम्बा मातु जोगणी અને મારી જપીએ તિહારો જા આ મારી અખંડ રે અખંડ તોડા દીવડા ભળે। અરે રે મારી પરગટ હો પીઠડા। એવું છે રે એ ડુંગરીએ આયો ના બેસના ને જાડી નીચે કાય નદીયું કેરાને એ પીઠળ માવડી રે ઓ ભેડિયા એ ભેડિયા વાળી રે ઓ મારી તમલેરી કરો ને મારી વા પીઠળિયા વેલેરી કરો ને મારી વા। એવો નવગાણ આવ્યો એ વરુડી નાને હળે ને જાડીને કર રે જોડીને લાય ગોપાલ એ વારણા લીધા રે ઓ આશીષ દીધા રે ઓ નવઘણ તમને વિનાવે વડોડી ચારણ આય નવઘણ તમને વિનાવે એ ચરોણી વાગણ આય। પાછા રે એ વડો રે
જાજો સેજને માં હે આંગણે આવો ને ઓ જમવાને પધારો રે ઓ નવઘણ તમને વિનાવે વડોળી ચારણમાં નવઘણ તમને વિનાવે વડોળી ચારણમાં એવા કિસાન રે એ કવિએ ગાયો માનો ભેળિયો મારી તામ રાખો રે આ છોડું કેરી લાજ પીઠડિયા રાખો ને આ છોડું કેરી લાજ ભેડિયા વાળી રે ઓ પીઠણ બાવડી રે ઓ મારી તામ વેલેરી એકડો ને મારી વા પીઠડિયા વેલેરી એકડો ને મારી વા જગદંબા વેલેરી એકડો ને મારી વા શ્રી પીઠળ માતની જય રામદેવજી મહારાજની જય અને પંખીડા કરે કિલો તો હમણાં રામા પીર આવશે અરે તો લે થવાની સંભાળ તમારા
આજે બીજું રે સમરણાનું મોત વીરને રે. દાદા તમને લરી લરી લાગુ પાય સમારણ વેળાએ અમે લાયા બજો રે. દાદા તમને લારે લારે લાગુ ભાઈ સમારણ વેળાએ વેલાયા જોરે. આજે મંદિરા છોડીને અમે લાયા બજો રે. આજે મંદિરા જોડીને વેલાયા જોરે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ અમે લાયા બજો રે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ વેલાયા જોરે. આજે ત્રીજો રે સમરણ પીઠડાએ માતને રે. આજે ત્રીજો રે સમરણ પીઠડાઈ માતાને રે. હે માતા તમને લરી લરી લાગુ પાય સમારણ વેળાએ અમે લાયા બજો રે. માતા તમને લારે લારે લાગુ પાય સમારણ વેળાએ વેલાયા જોરે. હે આજે મંદિરા છોડીને અમે લાયા બજો રે. આજે મંદિરા છોડીને વેલાયા જોરે. હે આવજો મંડળની મોજાર સમારણ વેળાએ અમે લાયા બજો રે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ વેલાયા જોરે. હે આજે ચોથો રે સમરણ રામદેવ પીરને રે. આજે ચોથો રે સમરણ રામદેવ પીરને રે. હે દાદા તમને લરી લરી લાગુ પાય સમારણ વેળાએ અમે લાયા બજો રે. દાદા તમને લારે લારે લાગુ પાય સમારણ વેળાએ વેલાયા જોરે. આજે રણોજા છોડીને અમે લાયા બજો રે. આજે રણુજા છોડીને વેલાયા જોરે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ અમે લાયા બજો રે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ વેલાયા જોરે. હે આજે પાંચમો સમરણ સર્વે દેવને રે. આજે પાંચમો સમરણ સર્વે દેવને રે. હાથે જોડી લાગો તમને પાય સમારણ વેળાએ અમે લાયા બજો રે. હાથ જોડી લાગુ તમને પાય સમારણ વેળાએ વેલાયા જોરે. હે આજે મંદિરા છોડીને અમે લાયા બજો રે. આજે મંદિરા છોડીને વેલાયા જોરે. આવજો મંડળની મોજાર સમારણ વેળાએ અમે લાયા બજો રે. આવજો મંડળને મોજાર સમારણ વેળાએ વેલાયા જોરે. બોલ્ય રામા વીરની વિના
રામદેવની પીઠડાય માતની જય. આજે મોરબી શહેરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાર ગામથી પધારેલા મહેમાનો આજે આ શ્રી પીછડાય ગૌસેવા રામા મંડળ આ સર્વે જનતાનું આજે હાર્દિક સ્વાગત કરે છે. આજે કલોલા કુટુંબના આંગણે રામાપીરના પાઠ પુરાણા છે. એટલું જ નહીં, કલોલા કુટુંબના લાડીલા એવા બિપિનભાઈ દેવકણભાઈ તેમની આ વાંતાની રમત છે. રામાપીરે એમની ઈચ્છા પૂર્ણ કરી છે. રામાપીર કાયમીની માટે તેમની છત્રછાયા રાખે એવી હું પ્રાર્થના કરું છું. બીજી કે બિપિનભાઈએ સુંદર મજાનું આયોજન કરેલું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે મિત્ર, રામાપીરની પ્રતિજ્ઞા સાંભળો. મારા માર્ગ પર પગ રાખી તો જા, તારા બધા મારા ખોલી ન દઉં તો કહેજે. એક વખત મારી પાસે આવી તો જો, અરે તારું ધ્યાન ના રાખું તો કહેજે. એક વખત મારો મદદગાર બની તો જો, અરે બીજાની ગુલામી માંથી મુક્તિ ના અપાવતો કહેજે. એક વખત મારા માટે અસરો વાવી તો જો, અરે તારા જીવનની અંદર આનંદનો દરિયો ના ભરી દઉં તો કહેજે. મારી વાતો બીજાને કરી તો જો, અરે ઝઘડા કાર્ય તારા પૂર્ણ ના કરું તો કહેજે. એક વખત મારી પાછળ દાન કરી તો જો, અરે કુબેરના ભંડારનો ખોલી દઉં તો કહેજે. બાર બીજું મારી રહી તો જો, અરે સગળા કાર્ય તારા પૂર્ણ ના કરું તો કહેજે. ભાઈઓ બહેનો, ગાય માતાની મૂંગી વાચાને મૂંગી દવા સાંભળો. રખડતી રજડતી ને બે ચાર પૂરા લીલા કે સૂકા તું ખવડાવી તો જો, અરે તને કાયમ દૂધ ના ખવડાવતો કહેજે. લૂલી લંગડી અંધ, અરે ગાયુને જરા ઓથ આપી તો જો, અરે રાજમહેલની અંદર તને રાજ ના કરાવતો કહેજે. કસાઈ ખાને જતા મને અટકાવી તો જો, અરે વિધાતાએ લખેલા તારા લેખને ફેરવી ન દઉં તો કહેજે. ભાઈઓ બહેનો, પીછળ ગામની અંદર અમે ગૌશાળા ચલાવી છે. 150 થી 160 ગાયું છે. જ્યારે રામાપીરનો વાયક આવે ત્યારે આખ્યાન ભજવવા માટે જાય છે. અને બીજું કે મિત્ર, અમારા મંડળના તમામ સભ્ય 1 રૂપિયાની અપેક્ષા વિના 18 કલાકનો કિંમતી સમય આ સેવાના કામ માટે ફાળવે છે. મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે મિત્ર, પંકી પાણી પીને છે ઘટે નવસરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. ભાઈઓ બહેનો વડીલો માતાઓ, તમે જે પણ દાન કરશો તે ગાયોના ચારામાં વપરાશે. બીજું કે મિત્ર, અમારા 3 ભાઈઓ અહીંયા બેઠા હશે. તમને રામાપીર જે દાન કરાવે તે કરી શકો છો. બીજું કે મિત્ર, જ્યારે પાત્રની અંદર મોજ આવે ત્યારે ભોર કરવા આવજો, પરંતુ બૂટ ચંપલ પહેરીને ના આવતા એવી અમારી નમ્ર વિનંતી. હવે રામાપીરનું આખ્યાન ચાલુ થાય તો શાંતિથી સાંભળજો અને શાંતિથી નિહાળજો. બોલો રામાપીરની જય, પીછડાઈ માતની જય. ભૂલાય ખરે મને બતાવજે, અને મારી ગુણલા ગાવું પણ એમ જો ને કાઠિયા વાળમાં ખોદબે અને વારે બોલો એ પણ ભગવાન તો તને મોઘેરો કરું ને માન. તને સ્વર્ગે બોલાવી દઉં સાંભળા. મારો અર્થ સમારા બેસના અનબોકરાણ ગઢડા જગામો
પણ જાતનો રબારી અરે રત્નો મારો નામ અરે માનો મેરા મારું પ્રાણું છું હવ કોઈ ગામ ગામતરા કરે કોઈ મેળામાં જાય કોઈ લગ્નમાં જાય જાવ તો ઘણાને બધે અમારે હોય પણ અમે માલધારી માણસો આ બાપાએ નાનપણથી જ લાકડીઓ પકડાવી દીધી કે ભાઈ ગાવડિયું ચારો ને મજા કરો આમાંથી કાંઈ નવરાય તો મળે નહીં અને ગામ ગામતરા કાંઈ થાય નહીં ગીગલાના લગ્ન કર્યા એને 20-20 વર્ષના વાણા વાઈ ગયા એને હજી આણાના કાંઈ નેઠા નથી એલા રૂપલા હે નનકા આપણે બે ભાઈને ગીગલાની વહુના આણા તેડવા જવાનું પણ એક શરત શું શરત આપણે સવારે વહેલા જવું જોઈએ કારણ એનું કારણ એ જ આપણા રાજા અજમલ એ પેટના વાંજિયા જો ખેડૂતનો દીકરો વાવણી વાવવા જતો હોય અને જો વાંજિયાનું મોઢું જોવાઈ જાય ને તો એનું વાવેલું બીજ પણ ઉગતું નથી એટલા માટે આપણે આપણા દીકરા ગીગલાની વહુના આણા તેડવા જાય સારા કામ માટે જાતા હોય અને જો વાંજિયાનું મોઢું જોવાઈ જાય ને તો અપશુકન થાય એટલા માટે જ આપણે સવારે વહેલા નીકળવું જોઈએ તો હાલો તો આપણે ઝડપથી નીકળી હે આણલા તેડવાના રકા ભાઈ આણલા તેડવાના રે मदान जरियम के जामा और मोतियम के माल गौ प्रमाण प्रतिपाल पोकरण घटना महाराजा अजमल राय पधार रहे हैं घनी कमा घनी कमा घनी कमा प्रदान ए वाला मारा आराजनी चेरी तकरी आराजा ए तो प्रजाजनों ने आजनों ने समान जानवा ये भी छे आराजनी द्वारी द्वारी तो
મહારાજાને પ્રધાનના પ્રણામ. અરે સુખી થાઓ પ્રધાનજી. આપણા પોકણગઢમાં ગાયને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? હા મહારાજ, જ્યાં તમારા જેવા રાજા રાજ કરતા હોય અને અમ જેવા પ્રધાન હોય તો આપણા પોકરણગઢની અંદર ચકલાને ચણ, ગાયોને ઘાસ અને આ ગરીબ પ્રજાને અન્ન અવશ્ય મળે મહારાજ. હંમેશાના માટે એમ જ રહેવું જોઈએ. આપણે ઘણા સમયથી આ બગીચામાં ફરવા ગયા નથી, તો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે બગીચામાં ફરવા જવું છે. હા મહારાજ, ઘોડા પાલકી તૈયાર જ છે. અરે પ્રધાનજી, જી મહારાજ. સામેથી રબારી ભાઈઓ આવતા હતા, આપણી ઘોડેસવારી જોઈને પાછા વળી ગયા, તો રબારી ભાઈઓને પાછા બોલાવો. જેવી તમારી આજ્ઞા. અરે રબારી ભાઈઓ, તમને અમારા મહારાજ મળવા માંગે છે. મહારાજાને પ્રણામ. અરે સુખી થાઓ રબારી ભાઈઓ. અમારી ઘોડેસવારી જોઈને કેમ પાછા વળી ગયા? જે હોય તે સત્ય કહેજો, નહીતર દાદા સૂરજના તમને સોગન છે ભાઈ. હા હા રાજન, સૂરજ દાદાના સોગન આપી આપણે બહુ ભારે કરી છે, પણ આજ આ નાના મોઢે મોટી વાત થવા જઈ રહી છે. મહારાજ, તો તમારું હૃદય કઠણ કરીને સાંભળો મહારાજ. અમે માલધારી માણસો, માલ ઢોર ચારવો એ અમારો ધંધો. એમાંથી જ્યારે અમે પરવડી ત્યારે અમે બજારે નીકળી ત્યારે શેરીએ, ચોરે અને ચૌટે એવી વાતો થાય છે કે મહારાજ આપણા પેટના વાંજ્યા છે. એટલા માટે અમે અમારા દીકરા ગીગલાની વહુના આણા તેડવા જતા હતા. તમે હમા મળ્યા એટલે અમે પાછા વળ્યા. અરે રબારી ભાઈઓ, કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ વાંજ્યા છે? મારા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે એવી 3 દીકરીઓ રમી રહી છે ભાઈ. હા, તમારી વાત પણ સાચી છે મહારાજ, કે તમારા આંગણે સૂરજ દાદાના કિરણોને ઝાંખા કરે એવી 3 દીકરીઓ રમી રહી છે. દીકરીઓ એ તો એક પંખીડાનો માળો છે. જ્યારે ઉંમર લાયક થાય ત્યારે દીકરી પોતાના સાસરે સીધાવે. દીકરી પોતાના સાસરે સીધાવ્યા બાદ આપણી આ રાજગાદીનો કોઈ વારસદાર છે ખરો મહારાજ? અરે રબારી ભાઈઓ, આ વાત તમારી સાચી છે. આ વાતને હું વધાવું છું. સવારનો સૂર્ય ઉગે, સારા સુકન જોઈને તમારી ગીગલાની વહુના આણા તેડવા જાજો ભાઈ. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, જી મહારાજ. હવે એક પણ ડગલું આગળ વધવાની મારામાં શક્તિ રહી નથી. રાજમાંથી સતીને બોલાવો, આ દુઃખનું નિવારણ આવે એવું સત કાર્ય કરું. જેવી તમારી આજ્ઞા. માતુશ્રીને હમણાં જ બોલાવું છું. પતિના ચરણ ગુણ ગાઉં, પતિના ચરણ ગુણ ગાઉં, જન્મો જન્મ સુખ મારું
અરે પતિદેવ, કોઈ દિવસ નહીં, અને આજે તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસી કેમ? આહા સતી, આપણી રેત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારે છે, એ વાતનું મને દુઃખ છે સતી. અરે પતિદેવ, આપણી આ રયત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારતી હોય તો એમાં દુઃખ ન લગાડાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય, અને આપ રાજા એક પિતા સમાન ગણાય. તો છોરું કચોરું થાય, પરંતુ માવતર કમાવતર ન થાય. અને કોણ કહે છે કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિણલ દે પેટના વાંજિયા છે? અરે આપણા આંગણે તો સૂર્યના કિરણોની ઝાંખા કરે તેવી 3 દીકરીઓ રમે છે. આહા સતી, દીકરીઓ જ્યારે ઉંમર લાયક થશે ત્યારે પોતપોતાના સાસરે ચાલી જવાનું. હા પતિદેવ, આપણી રાજગાદીનો વારસદાર કોઈ નથી સતી. નથી. અને રયત બોલે એનું જરા પણ મને દુઃખ નથી સતી. આપણી રયતને આપણા દર્શન કરવાથી દુઃખ ઊભું થાય છે સતી, કારણ કે આપણા ખોડે કોઈ પુત્ર નથી સતી. જેની પ્રજા સુખી હોય એના રાજાને પણ સુખ હોય, જેની પ્રજા દુખી હોય એના રાજાને સપને પણ સુખ ન હોય સતી. હા હા પતિદેવ, અરે રહી વાત તો સુખની કે દુઃખની, અરે બાકીની વાત તો એ જ કે આપણા ખોડે પુત્ર નથી. અરે એ તો વિધાતાના લખેલા લેખની વાત. અરે આપણું અડધું જીવન તો આ રયતની સેવા ચાકરીમાં વિતાવ્યું, બાકીનું અડધું જીવન આ પ્રભુના ગુણગાન ગાઈ વિતાવી દઈશ. અરે સતી, કાલની તો કોને ખબર છે સતી? ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જીવ માથે જમણા ફરે, જેમ તેતર માથે બાજ સતી. રાજાનો એવો ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, એ જ રાજાનો ધર્મ છે. બરોબર છે. એ ધર્મને નિભાવવો આપણી ફરજ છે સતી. અરે પતિદેવ, આ રયતની વાત સાંભળી નિરાશ ન બેસો, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નહીં, પણ એકા પોકરણગઢની ધરાના રાજવી છો. માટે જ કહું છું, હૈયે હિંમત રાખો અને આ મનના માયલાને જરાક સમજાવો. અરે પોકરણગઢના મહારાણી મિણળ દેવી, આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આનો માલિક તો પરમાત્મા છે સતી. આવી પરંપરા આદિ અનાદિથી ચાલતી આવી છે અને ચાલતી પણ રહેવાની છે. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. છતાંય પ્રભુ જો આપણી પર મહેર નહીં કરે તો ફરી આ પોકરણગઢની ધરા ઉપર પગ નહીં મૂકું. મારા દેહનું ત્યાં હું બલિદાન આપી શકું. આવા સત્કાર્યની અંદર સાથ આપો, એ તો છત્રાણીનો ધર્મ છે દેવી. અરે કુદરત, હે દીનાનાથ, અમારે ત્યાં 3 દીકરીઓ હોવા છતાં પોકરણગઢની પ્રજા અમને વાંજિયાના મેણા બોલે છે. તો હે મારા નાથ, આ સંસારમાં કોઈને વાંજિયા ન રાખીશ. અમને
પતિદેવ, તમે જાઓ તેમાં મારો સાથ છે. જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ. બોલો સતી. આપણી દીકરી સગુણા હવે ઉંમર લાયક થયા છે, તો તેના ઘડિયા લગ્ન લેવરાવી ખુશીથી જાય. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ, રાજમાંથી પંડિતને બોલાવો. પંડિતને હમણાં જ બોલાવું છું. પંડિતના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. યશસ્વી ભવ રાજન. અરે રાજન, આજ રાજમાં અમને કેમ યાદ કર્યા? હા પંડિતજી, મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે, પણ દેશ જાજો પરદેશ જાજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષથી આ જૂનું વેર ચાલે છે, તો ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, પણ મહારાજ મારી પણ આપને વિનંતી છે કે સગુણાબેનના જે જગ્યાએ વાત નક્કી કરીને આવું એ વાત આપણે માન્ય રાખવી પડશે મહારાજ. હા પંડિતજી, તમે જે જગ્યાએ શ્રીફળ ઝીલાયો એ વાત મને મંજૂર રહેશે. આ અજમલનું તમને વચન છે. લ્યો પંડિતજી હશે. હરખે મંગે પંડિત આવ્યાલો, હલિયા કઈ દેશ ને પરદેશ જ્વાર કે મંગે પંડિત આવ્યાલો. એ જરે મંગે પંડિત આવ્યાલો. નગરી નો તો રાજવી કે ભાવ. પિંગલ ગનો રે હું તો રાજવી કે ભાવ. પટિયારોઈ મેરા નામ, પટિયારોઈ મેરા નામ, પિંગલ ગનો રે હું તો રાજવી કે ભાવ. પ્રધાન વિના નો રાજા સુનો રે લાગે. સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર, પ્રધાન વિના નો રાજા સુનો રે લાગે. આજે રાજા ને બોલાવે પટન આવ્યા રે. આવ્યા રાજ ને દરબાર, આવ્યા રાજ ને દરબાર, રાજા ને બોલાવે પટન આવ્યા રે. અરે મહારાજા, રાજની અંદર અમારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, એ મહારાજા, પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી? તમારા જેવા રાજા રાજ કરતા હોય, મારા જેવો પ્રધાન હોય, તો આપણે પિંગલગઢની પ્રજાને શું દુઃખ હોય મહારાજ? અરે સદાના માટે માં જ રહેવું જોઈએ. એમાં જ રહેશો. તમારા રાજ્યમાં બી ચોકી ગોઠવો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. જેવો મહારાજાનો હુકમ. એ વનમાં ચાંદલિયો મારે મના સૂરજ થઈ લાગ્યો રે. એ વનમાં
દેશ ફર્યો પરદેશ ફર્યો પણ સગુણાને લાયક ક્યાંય સારો મૂર્તિઓ મળ્યો નહીં. જ્યાં સારું રાજ્ય હોય છે અહીંયા સારું રાજવી હોતો નથી અને જ્યાં સારો રાજ્ય હોય છે અહીંયા સારું રાજ્ય હોતું નથી. હવે હાલી હાલીને પણ થાક્યો છું. સામે સુંદર મજાનું નગર દેખાય છે. એ નગરના પણ ઘટના હારે કોઈ બેની પનિયારી પાણીલા ભરી રહી છે. તો લાવ એ પનિયારી બેનીને પૂછું કે આ કયું નગર છે ને કોણ રાજા એનો રાજ કરે છે. આજ પાધરની પનિયારી બેની કહણવી આપ બેન નગર ખલી ઓળખાણ આપો શહેર ખલી નગર में कोन नाम राज अब देसी रे विदेशी विरातन मीना मोरे આજે आपो वीर नगर तनी ओर અરે અફસોસ 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 મારા મહારાજે કહ્યું હતું કે પંડિતજી આપ દેશ જાજો પરદેશ જાજો પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ આજ સગુણા બેનના ભાગ્ય જ મને પિંગલગઢ લઈ ગયા. તો લાવ રાજમાં જઈને તપાસ કરું કે કોણ હાજર છે. અરે રાજમાં કોણ હાજર છે? અરે પ્રધાનજી આપણા મહારાજને કહો કે પંડિતજી એને મળવા માંગે છે. અરે મહારાજા ભૂદેવ મળવા માંગે છે. ખુશીથી આવવા દો. ખુશીથી આવો. અરે આવો ભૂદેવ આવો. અત્યારે ક્યાંથી આવો છો ને આમ ક્યાં જાઓ છો? પિંગલગઢ આવવાનું કારણ? હા મહારાજ, હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાજાનો હું રાજ પુરોહિત છું. અજમલ રાજાની કુંવરી સગુણા બેનું શ્રીફળ લઈને આપના દ્વાર પર આવ્યો છું મહારાજ. તો મહારાજ આ શ્રીફળો તમારા રાજમાં સ્વીકાર કરો. અરે ભૂદેવ, જે રસ્તે વરસે પાછા ચાલ્યા જાઓ. હવે કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષના રે અને 14 વર્ષના બોલા માટે શ્રીફળ કદાપી નહીં સ્વીકારી. અરે મહારાજ, આ શ્રીફળ જો આપ નહીં સ્વીકારો તો પુરાણા પંડિતના તમારા આંગણે પ્રાણ જશે અને ઉપરથી લોકો તમારી હાંસી કરશે મહારાજ કે અજમલ રાજાથી તો પટિયા રાજા બી ગયા. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. મહારાજ સામેથી આવતા જાય. અરે સિક્કા પડે મુજ નામના, સિક્કા પડે મુજ નામના આ રણયુદ્ધના મેદાનમાં હાકલ મારી સાંભળી આજ સિંહ કંપે છે વનમાં. પિતાશ્રીને પ્રણામ. સુખી રહો. અરે આ ઘોડલાના દાવ ખેલવતા આ પ્રતાપને બોલાવવાનું કારણ? અરે પ્રતાપ, પોકરણગઢના રાજા અજમલ તેમના પંડિત છે. તેની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે. તો એ શ્રીફળ તારે સ્વીકારવું જોઈએ. અરે પિતાશ્રી, શું કહો છો? પોકરણગઢના મહારાજા અજમલ અને તેની પુત્રી સગુણાનું શ્રીફળ હું સ્વીકારું? નહીં, એ કદાપી નહીં બને. કારણ કે આપણે પોકરણગઢના મહારાજા અજમલ સાથે 14 વર્ષના વેદ અને 20 વર્ષના અબોલા છે. તેથી તે શ્રીફળ કદાપી નહીં સ્વીકાર. અરે પ્રતાપરાય, આ શ્રીફળ જો આપ નહીં સ્વીકારો તો આ પુરાણા પંડિતના તમારા આંગણે પ્રાણ જશે અને ઉપરથી લોકો તમારી હાંસી કરશે કે અજમલ રાજાથી તો પટિયા રાજા અને એના કુંવર પણ બી ગયા. શું કહ્યું ભૂદેવ? અજમલ રાજાથી આ પટિયાર રાજા અને કુંવર પ્રતાપ બી ગયા? અરે બી વાતનો શું કરો છો પંડિત? અરે પુરાણા પંડિતના પ્રાણ જાય તો અમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. આજ તમારા માનને ખાતર અને પિંગળગઢના વટને ખાતર આજ હું આ શ્રીફળ સ્વીકારવા તૈયાર છું.
જીલાઓ નારિયેલ. તો લીલુડા નારિયેળ જીલો પડતા પરાય, લીલુડા નારિયેળ જીલો રે પંડિત જીલાવે જીલો પડતા પરાય, પંડિત જીલાવે જીલો. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિત ગયા એને ઘણો સમય થયો, હજી સુધી આવ્યા કેમ નહીં? ધીરજ ધરો મહારાજ, પંડિતજી સામેથી આવતા જ જણાય છે. અરે અજમલ રાજાની જય થાઓ. આવો પંડિત આવો. કયું રાજ્ય અને ક્યાં શ્રીફળ જીલાવ્યા? જલ્દી કહો, મારું મન હવે અધીરું થાય છે. હા હા મહારાજ, ધીરજ ધરો મહારાજ, સાંભળો આ પંડિતની વાત. પિંગલગઢ છે રાજ્ય. પિંગલગઢના પટિયા રાજાના કુંવર પ્રતાપરાયે સગુણાબેનના શ્રીફળને સ્વીકાર કર્યો છે મહારાજ. અરે પંડિતજી, ગયા હતા ત્યારે કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા, છતાં આવડી મોટી ભૂલ કરીને આવ્યા. અરે મહારાજ, તમારી વાત પણ સત્ય છે મહારાજ, પણ એમાં પંડિતજીનો જરા પણ દોષ નથી. કારણ કે આજે સગુણાબેનનું ભાગ્ય જ મને પિંગલગઢ લઈ ગયા. અરે લખેલા કાગળ વચાય છે, પણ વિધાતાના લેખ લખેલા નથી વચાતા મહારાજ. સાચી વાત છે પંડિતજી. કંકોત્રા લખતા જાઓ, માંડવા રોપતા જાઓ, ગણેશ બેસાડતા જાઓ, અમે લગ્નની તૈયારી કરી છે. ભલે મહારાજ. કંકુ ચાટી લખોરી કંકોત્રી, કેસર ચાટી લખોરી કંકોત્રી, એમાં લખવા સગુણાબેન નામ ઘુમાવેલા આરો, એમાં લખવા કાગળની નામ ઘુમાવેલા આરો, કેસર ચાટી લખી કંકોત્રી, કંકુ ચાટી લખવી કંકોત્રી. એ જરિયલ જાના એ સોબતને વીર બની ગયા હોશિયાર, હે લાડકડી ના સાહેબાને સુરાજની સાહેબાને બોલા બોલા મદરા તું નામો, હે બપૈયા એ લીધા છે કૈવર રાજા વતામણા રેલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુલમે દેવ સુકાર્યેષુ સર્વદા યજમાનસ્ય કાલે તિલક કૃત્વા. મંડપ મધ્યે શુભ મુહૂર્તે કન્યા પધરાવો સાવધાન. એ રોજોમાં પગલે આવી માયરા બેનડી, પગલે આવે માયરા બેનડી, એ જાણે ચાલે અણાકતી ખેલડી રે, ખેલડી રે માયરા બેનડી. માયરા માં બે
માયામાં બેનડી મંડપ મૂર્તે પેલું મંગળવાર થાઓ સાવધા પેટ એ પેલા પર વધુ એ હે તે જવાતા લાવતા વીરાજી હરખાય વીરાજી હરખાય પેલે તે મંગલ દીકરી તેના તે જાન પેલું મંગળવાર તાણું પેલી મંગલ ભૂમિના દાન દેવાના જે કોઈ અમંગલિયામાં દાન આપશે એ ભૂમિના દાન તરીકે લેખાશે.